મિત્રો તૈયારી તો ત્યારે જ મજબૂત બનશે જ્યારે ઇઝીથી લઈને લેવલવાળા બધા જ પ્રશ્નો કવર કર્યા હોય. આજે આ મેરેથોન સ્પેશિયલ પાર્ટમાં આપણે લઈને આવ્યા છીએ ભૂગોળ અને જીકેના સૌથી મહત્વના પ્રશ્નો, જ્યાં બેઝિકથી એડવાન્સ બધું એક જ વિડીયોમાં કવર કરવાનો પ્રયાસ કર્યો છે. આ મેરેથોન તમારી કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે પરફેક્ટ રિવિઝન બનશે, કારણ કે આ વિડીયોમાં જેટલા પણ પ્રશ્નો આપવામાં આવે છે એમાંથી એક પણ પ્રશ્ન તમને નથી આવડતો તો તમારો ભૂગોળ અને જીકેનો વિષય કાચો જ છે. માટે આ વિડીયો તમે વારંવાર જોજો અને આ પ્રશ્નો ગોખી જ નાખજો, બરાબર? તો મિત્રો, આજની વિડીયોનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ કેટલું છે? તો ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ 1,96,024 ચોરસ કિલોમીટર જેટલું છે. ગુજરાત રાજ્ય કેટલો દરિયા કિનારો ધરાવે છે? તો 2340.62 કિલોમીટર જેટલો ગુજરાત રાજ્યને દરિયા કિનારો મળેલ છે. મિત્રો, આ આંકડો 2025નો લેટેસ્ટ આંકડો છે. આની પહેલા 1600 કિલોમીટર જેટલો દરિયા કિનારો હતો. ગુજરાતનું રાજ્ય ફૂલ કયું છે? તો ગુજરાતનું રાજ્ય ફૂલ છે ગુલાબનું ફૂલ. અને રાજ્ય વૃક્ષ કયું છે? તો આંબાનું વૃક્ષ. અને ગુજરાતનું રાજ્ય પ્રાણી એશિયાટિક સિંહ. ગુજરાતનું રાજ્ય ગીત કયું છે? તો ગુજરાતનું રાજ્ય ગીત છે જય જય ગરવી ગુજરાત. ગુજરાત રાજ્યની રાષ્ટ્રીય રમત કઈ છે? તો કબડ્ડી અને ક્રિકેટ બંને રાષ્ટ્રીય રમત છે. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો તે સુરખાબ છે, જેને ફ્લેમિંગો પણ કહેવામાં આવે છે. ગુજરાતમાં લોકસભાની સીટો કેટલી છે? તો ગુજરાતમાં લોકસભાની 26 સીટો છે, રાજ્યસભાની 11 સીટો છે અને વિધાનસભાની 182 સીટો છે. ગુજરાત વિસ્તારની દ્રષ્ટિએ કેટલામું રાજ્ય છે? તો ગુજરાત વિસ્તારની દ્રષ્ટિએ 5મું રાજ્ય છે. એની પહેલાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને યુપી આવે છે. ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? તો ગુજરાતની ઉત્તરથી દક્ષિણની લંબાઈ 590 કિલોમીટર છે અને પૂર્વથી પશ્ચિમની લંબાઈ 500 કિલોમીટર છે. ગુજરાત ભારતનું કેટલા ટકા જેટલું ક્ષેત્રફળ રોકે છે? તો ગુજરાત ભારતનું આશરે 5.96% જેટલું ક્ષેત્રફળ રોકે છે. ગુજરાત રાજ્યને કયા 2 અખાતો મળ્યા છે? તો ગુજરાતને ખંભાત અને કચ્છનો અખાત મળેલ છે. ગુજરાત ભારતમાં ક્યાં આવેલું છે? તો ગુજરાત એ ભારતની પશ્ચિમ બાજુએ અને અરબ સાગરના કિનારે આવેલું છે. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? તો ગુજરાતનો સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો અમદાવાદ જિલ્લો છે. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? તો તે ડાંગ જિલ્લો છે. ગુજરાત કયા દેશ સાથે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે? તો ગુજરાત એક જ દેશ સાથે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે, જેનું નામ છે પાકિસ્તાન, અને તેની સીમા 512 કિલોમીટર જેટલી છે. ગુજરાતના કેટલા જિલ્લાઓ આંતરરાજ્ય સીમા ધરાવે છે? તો ગુજરાતના 12 જિલ્લાઓ છે જે આંતરરાજ્ય સીમા ધરાવે છે. અને ગુજરાતના કેટલા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે? તો ગુજરાતના 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે. ગુજરાતમાં 2025 સુધીમાં કેટલા જિલ્લાઓ છે? તો ગુજરાતમાં 2025 સુધીમાં 34 જિલ્લાઓ છે. ગુજરાતનો 34મો જિલ્લો વાવ થરાદ ક્યારે અસ્તિત્વમાં આવ્યો? તો 1 જાન્યુઆરી 2025થી વાવ થરાદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો છે. વાવ થરાદ જિલ્લો કયા જિલ્લામાંથી અલગ કરવામાં આવ્યો છે? તો તે બનાસકાંઠામાંથી અલગ કરવામાં આવેલો છે. વાવ થરાદ જિલ્લાનું વડુ મથક ક્યાં આવેલું છે? તો વાવ થરાદ જિલ્લાનું વડુ મથક થરાદમાં છે. ગુજરાત કેટલા રાજ્યો સાથે આંતરરાજ્ય સીમા ધરાવે છે? તો ગુજરાત એ 3 રાજ્યો સાથે આંતરરાજ્ય સીમા ધરાવે છે, જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આવે છે. ગુજરાતના કયા 2 જિલ્લાઓ 2 રાજ્યો સાથે સીમા ધરાવે છે? તો દાહોદ અને છોટાઉદેપુર એ 2 રાજ્યો સાથે સીમા ધરાવે છે. દાહોદ કયા રાજ્ય સાથે સીમા ધરાવે છે? તો દાહોદ એ રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ બંને સાથે સીમા ધરાવે છે. છોટાઉદેપુર કયા રાજ્ય સાથે સીમા ધરાવે છે? તો છોટાઉદેપુર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે સીમા ધરાવે છે. ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? તો ગુજરાતનો કચ્છ જિલ્લો એ સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછો દરિયા કિનારો ધરાવે છે? તો મોરબી જિલ્લો સૌથી ઓછો દરિયા કિનારો ધરાવે છે. ગુજરાતમાં કયા ડુંગર પરથી કર્કરેખા પસાર થાય છે? તો ગુજરાતના ધીણોધર ડુંગર ઉપરથી કર્કરેખા પસાર થાય છે. ધીણોધર ડુંગર ક્યાં આવેલો છે? તો ધીણોધર ડુંગર એ કચ્છના નખત્રાણામાં આવેલો છે. ગુજરાતમાં કયા મંદિર પરથી કર્કરેખા પસાર થાય છે? તો મોઢેરાના સૂર્ય મંદિર પરથી કર્કરેખા પસાર થાય છે. કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે અને તેની ઊંચાઈ કેટલી છે?
તો કચ્છનો સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર છે અને તેની ઊંચાઈ 437 મીટર જેટલી છે. કચ્છના કાળા ડુંગર ઉપર કયા મહારાજની સમાધિ આવેલ છે? તો કચ્છના કાળા ડુંગર ઉપર ગુરુ દત્તાત્રેયની સમાધિ આવેલ છે. કચ્છના કયા ડુંગર ઉપર મેગ્નેટિક હિલ આવેલી છે? તો કાળા ડુંગર ઉપર મેગ્નેટિક હિલ આવેલી છે. કચ્છની મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે અને તે કેટલો ઊંચો છે? તો મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર છે ધીણોધર ડુંગર અને તેની ઊંચાઈ લગભગ 387 મીટર જેટલી છે. કચ્છમાં આવેલો ધીણોધર ડુંગર શેમાંથી બનેલો છે? તો કચ્છમાં આવેલો ધીણોધર ડુંગર એ જ્વાળામુખીમાંથી બનેલો છે. કચ્છના ધીણોધર ડુંગર ઉપર કોનું સ્થાનક આવેલું છે? તો ત્યાં ધોરમનાથ દાદાનું સ્થાનક આવેલું છે. આખા કચ્છનો બીજા નંબરનો સૌથી ઊંચો ડુંગર કયો છે? તો નનામો ડુંગર એ આખા કચ્છનો બીજા નંબરનો સૌથી ઊંચો ડુંગર છે, જે દક્ષિણ ધારમાં આવેલ છે. બરાબર. કચ્છની મધ્યધારનો બીજો પ્રખ્યાત ડુંગર કયો છે? તો કચ્છની મધ્યધારનો બીજો પ્રખ્યાત ડુંગર ભુજિયો ડુંગર છે. કચ્છની યુદ્ધભૂમિ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ઝુરાના ડુંગરને કચ્છની યુદ્ધભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. કચ્છમાં આવેલા માતાના મઢ ઉપર કયા દેવીનું મંદિર છે? તો મા આશાપુરાનું મંદિર છે. કચ્છમાં મંગળ ગ્રહ જેવા ખડકો ક્યાંથી મળી આવ્યા છે? તો કચ્છમાં માતાના મઢ પાસેથી મંગળ ગ્રહ ઉપર મળતા ખડકો મળી આવ્યા છે. માતાના મઢ પાસેથી બીજી કઈ વસ્તુ સૌથી વધુ પ્રમાણમાં મળી આવે છે? તો માતાના મઢ પાસેથી ગુગળ પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. ધોળાવીરા એ કયા જિલ્લામાં આવેલું છે? તો ધોળાવીરા એ કચ્છ જિલ્લામાં આવેલું છે. કચ્છ જિલ્લાનું પાટનગર કયું છે? તો કચ્છ જિલ્લાનું પાટનગર એટલે ભુજ. સૌરાષ્ટ્રમાં ગરમ પાણીના ઝરા ક્યાં જોવા મળે છે? તો સૌરાષ્ટ્રમાં તુલસી શ્યામમાં ગરમ પાણીના ઝરા જોવા મળે છે. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? તો નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો. ગીર સોમનાથનું તલાલા શેના માટે જાણીતું છે? તો ગીર સોમનાથનું તલાલા એ કેસર કેરીઓ માટે જાણીતું છે. મંદિરોના શહેર તરીકે કયું શહેર ઓળખાય છે? તો પાલીતાણા શહેર એ મંદિરોના શહેર તરીકે ઓળખાય છે. પાલીતાણામાં કેટલા મંદિરો આવેલા છે? તો પાલીતાણામાં 863થી પણ વધારે મંદિરો આવેલા છે. અત્યારે તો 900થી પણ વધારે મંદિર છે. પાલીતાણા કોના મંદિરો માટે જાણીતું છે? તો પાલીતાણા એ જૈન મંદિરો માટે જાણીતું છે. ચોટીલા પર્વત ઉપર કયા દેવીની પૂજા થાય છે? તો ચોટીલા પર્વત ઉપર માં ચામુંડાની પૂજા થાય છે. ચોટીલા પર્વતની ઊંચાઈ કેટલી છે? તો ચોટીલા પર્વતની ઊંચાઈ લગભગ 340 મીટર જેટલી છે. ચોટીલા પર્વતની પાસે કયું વન આવેલું છે? તો ભક્તિ વન એ ચોટીલા પર્વતની પાસે આવેલું છે. બરડા ડુંગર ઉપર આવેલા આભભરા શિખરની ઊંચાઈ કેટલી છે? તો તેની ઊંચાઈ લગભગ 637 મીટર જેટલી છે. ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે? તો ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર ગિરનાર છે. ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો ગુજરાતનું પ્રથમ નંબરનું સૌથી ઊંચું શિખર ગિરનાર પર આવેલું ગોરખનાથ શિખર છે, જેની ઊંચાઈ 1117 મીટર જેટલી છે. ગિરનારના ડુંગર ઉપર કેટલા કિલોમીટરની પ્રદક્ષિણા કરવામાં આવે છે? તો ગિરનારના ડુંગર ઉપર 36 કિલોમીટરની પ્રદક્ષિણા કરવામાં આવે છે. સૌથી વધુ દરિયા કિનારો ધરાવતો જિલ્લો કચ્છ છે, તો તેના દરિયા કિનારાની લંબાઈ કેટલી છે? તો તેની લંબાઈ 406 કિલોમીટર જેટલી છે. ગુજરાતનો કયો પ્રદેશ સર્વાધિક દરિયા કિનારો ધરાવે છે? તો ગુજરાતનો સૌરાષ્ટ્ર પ્રદેશ એ 843 કિલોમીટરથી પણ વધુ દરિયા કિનારો ધરાવે છે. ગુજરાતમાં સહ્યાદ્રી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? તો ગુજરાતમાં સહ્યાદ્રી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર સાપુતારા છે. ગુજરાતમાં આવેલું એકમાત્ર હિલ સ્ટેશન કયું છે? ગુજરાતમાં એકમાત્ર હિલ સ્ટેશન એટલે સાપુતારા. સાપુતારા કયા જિલ્લામાં આવેલું છે? તો સાપુતારા એ ડાંગ જિલ્લામાં આવેલું છે. ગુજરાતમાં અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? તો ગુજરાતમાં અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર જેસોર શિખર છે, જેની ઊંચાઈ 1090 મીટર જેટલી છે. ગુજરાતમાં કયા શિખર પરથી તાંબુ, જસત અને સીસુ જેવી ધાતુઓ મળી આવે છે? તો મિત્રો ગુજરાતમાં આ પ્રકારની ધાતુઓ દાંતા શિખર ઉપરથી મળી આવે છે. આરાસુરના ડુંગરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો આરાસુરના ડુંગરને ગબ્બરનો ડુંગર પણ કહેવામાં આવે છે. સરસ્વતી નદીનું ઉદ્ભવ સ્થાન કયું છે? તો મિત્રો સરસ્વતી નદી એ ચોરીના ડુંગરમાંથી નીકળે છે. રૂપેણ નદી ક્યાંથી ઉદ્ભવે છે? તો રૂપેણ નદી એ ટુંગા નામના ડુંગરમાંથી નીકળે છે. મેશ્વો નદીના કિનારે કયું તીર્થધામ આવેલું છે? તો મેશ્વો નદીના કિનારે શામળાજીનું મંદિર આવેલું છે.
ગુજરાતનું એકમાત્ર બ્રહ્માનું મંદિર ક્યાં આવેલું છે? તો ગુજરાતનું એકમાત્ર બ્રહ્માનું મંદિર ખેડ બ્રહ્મા ખાતે આવેલું છે. તારંગા ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તો તારંગા ડુંગર એ મહેસાણા જિલ્લામાં આવેલો છે. ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો કયો છે? તો ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો શામળાજીનો મેળો છે, જે 21 દિવસ સુધી ચાલે છે. ગુજરાતના અશોક તરીકે કોણ ઓળખાય છે? તો કુમારપાળ એ ગુજરાતના અશોક તરીકે ઓળખાય છે. ગુજરાતમાં સૌથી પહેલો સૂર્યોદય ક્યાં થાય છે? તો ગુજરાતમાં દાહોદના કરબાડામાં સૌથી પહેલો સૂર્યોદય થાય છે. પાવાગઢ ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તો પાવાગઢ ડુંગર એ પંચમહાલ જિલ્લામાં આવેલો છે. પાવાગઢના ડુંગર ઉપર કયા માતાજીની પૂજા થાય છે? તો પાવાગઢના ડુંગર ઉપર માં મહાકાળીની પૂજા થાય છે. પાવાગઢના ડુંગર ઉપર કયું તળાવ આવેલું છે? તો પાવાગઢના ડુંગર ઉપર દૂધિયું, તેલિયું અને છાસિયું તળાવ આવેલું છે, જે જ્વાળામુખીમાંથી બનેલું છે. બરાબર. ગુજરાતમાં અકીકનો જથ્થો સૌથી વધુ ક્યાંથી મળી આવે છે? અકીકનો જથ્થો રાજપીપળાની ટેકરીઓમાંથી સૌથી વધુ પ્રમાણમાં મળી આવે છે. ગુજરાતની સૌથી દક્ષિણે કયો જિલ્લો આવેલો છે? તો ગુજરાતની સૌથી દક્ષિણે વલસાડ જિલ્લો આવેલો છે. ગુજરાતમાં સર્વાધિક વરસાદ ક્યાં નોંધાય છે? તો ગુજરાતમાં સર્વાધિક વરસાદ એ ધરમપુર અને કપરાડામાં નોંધાય છે, જે વલસાડ જિલ્લામાં આવેલું છે. સાપોની નગરી તરીકે કયું શહેર ઓળખાય છે? તો સાપોની નગરી તરીકે સાપુતારા ઓળખાય છે. ગુજરાતનું સૌથી નાનું નેશનલ પાર્ક કયું છે? તો વાસંદા નેશનલ પાર્ક એ ગુજરાતનું સૌથી નાનું નેશનલ પાર્ક છે, જે નવસારી ખાતે આવેલું છે. બરાબર. સેજનું ફૂલ ફોર્મ શું છે? તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. SIRનું ફૂલ ફોર્મ શું છે? સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન. કચ્છનો કયો વિસ્તાર વિવાદિત વિસ્તાર તરીકે ઓળખાય છે? તો કચ્છમાં આવેલી સિરક્રીકની ખાડી એ વિવાદિત વિસ્તાર તરીકે ઓળખાય છે. મીઠા પાણીનો સ્ત્રોત કચ્છમાં ક્યાંથી મળી આવે છે? તો નારાયણ સરોવરમાંથી કચ્છમાં મીઠું પાણી મળી આવે છે. ગુજરાતનું એકમાત્ર મહાબંદર કયું છે? તો ગુજરાતનું એકમાત્ર મહાબંદર કંડલા બંદર છે. કંડલા બંદરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો પંડિત દીનદયાલ પોર્ટ તરીકે પણ કંડલા બંદરને ઓળખવામાં આવે છે. શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો હતો? તો શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ કચ્છના માંડવીમાં થયો હતો. સૌરાષ્ટ્રનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? તો સૌરાષ્ટ્રનો દરિયા કિનારો 843 કિલોમીટરથી પણ વધુ લાંબો છે. જામનગરના રજવાડાઓનું પ્રખ્યાત બંદર કયું હતું? તો જામનગરના રજવાડાઓનું પ્રખ્યાત બંદર બેડી બંદર હતું. ઓખા બંદર ક્યાં આવેલું છે? ઓખા બંદર એ દેવભૂમિ દ્વારકામાં આવેલું છે. મત્સ્ય બંદર તરીકે પ્રચલિત ગુજરાતનું મોટું બંદર કયું છે? તો તે વેરાવળ બંદર છે. ટાટા કેમિકલ્સ નામની કંપની ક્યાં આવેલી છે? તો ટાટા કેમિકલ્સ નામની કંપની મીઠાપુરમાં આવેલી છે. શાર્ક ઓઇલ રિફાઇનરી ક્યાં આવેલી છે? શાર્ક ઓઇલ રિફાઇનરી વેરાવળમાં આવેલી છે. LPGની સૌથી પહેલી આયાત કયા બંદર ઉપર થઈ હતી? તો પોરબંદર ઉપર કરવામાં આવી હતી. ગુજરાતનો પ્રથમ બ્લુ ફ્લેગ ધરાવતો બીચ કયો છે? તો દ્વારકાનો શિવરાજપુર બીચ બ્લુ ફ્લેગ ધરાવતો બીચ છે. ગુજરાતમાં નારિયેળ પાણી માટે પ્રખ્યાત જગ્યાઓ કઈ છે? તો માંગરોળ અને ચોરવાડ બંદર એ નારિયેળ પાણી માટે પ્રખ્યાત જગ્યાઓ છે. બરાબર. નાગવા બીચ ક્યાં આવેલો છે? તો નાગવા બીચ એ દીવ ખાતે આવેલો છે. ભારતનું પ્રથમ 100% પુનઃપ્રાપ્ય ઉર્જાથી ચાલતું સ્માર્ટ સિટી કયું છે? તો તે દીવ સિટી છે. માંડવીનો બીચ ક્યાં આવેલો છે? માંડવીનો બીચ કચ્છમાં આવેલો છે. અદાણી દ્વારા ચલાવવામાં આવતું ખાનગી બંદર કયું છે? તો તેનું નામ મુન્દ્રા બંદર છે. ગુજરાતનું પ્રથમ ખાનગી બંદર કયું છે? તો ગુજરાતનું પ્રથમ ખાનગી બંદર પીપાવાવ બંદર છે. પીપાવાવ બંદર ક્યાં આવેલું છે? તો પીપાવાવ એ અમરેલી જિલ્લામાં આવેલું છે. પીપાવાવ બંદરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો પીપાવાવ બંદરને વિક્ટર પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ ક્યાં આવેલું છે? તો ભાવનગર જિલ્લાના અલંગમાં આવેલું છે. ગુજરાતની સૌથી વધુ નદીઓ કયા વિસ્તારમાં આવેલી છે? તો ગુજરાતની સૌથી વધુ નદીઓ સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલી છે. કચ્છની સૌથી મોટી અને લાંબી નદી કઈ છે? તો કચ્છની સૌથી મોટી અને લાંબી નદી ખારી નદી છે. ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો તે દાંડી ક્યાં આવેલું છે? તો દાંડી એ નવસારીમાં આવેલું છે. તિથલ ક્યાં આવેલું છે? તો તિથલ એ વલસાડમાં આવેલું છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે? તો સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી ભાદર નદી છે.
વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? તો વિશ્વની સૌથી લાંબી નદી નાઇલ છે. ભારતની સૌથી લાંબી નદી ગંગા નદી છે અને ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી નદી છે. વિશ્વની સૌથી મોટી નદી કઈ છે? તો વિશ્વની સૌથી મોટી નદી એમેઝોન નદી છે. ભારતની સૌથી મોટી નદી બ્રહ્મપુત્ર નદી છે અને ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા નદી છે. કર્કવૃતને 2 વાર ઓળંગતી નદી કઈ છે? તો સાબરમતી નદી એ કર્કવૃતને 2 વાર ઓળંગે છે. ગુજરાતની મગરોની નદી તરીકે કઈ નદી ઓળખાય છે? તો ગુજરાતની મગરોની નદી એટલે વિશ્વામિત્ર નદી. બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન કયું છે? તો બનાસ નદી રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી નીકળે છે. ગુજરાતનું સૌથી ગરમ સ્થળ કયું છે? તો ગુજરાતનું સૌથી ગરમ સ્થળ ડીસા છે. મીર દાતારની દરગાહ ક્યાં આવેલી છે? તો મીર દાતારની દરગાહ ઉનાવામાં આવેલી છે. મોઢેરા કઈ નદીના કિનારે વસેલું છે? તો મોઢેરા એ પુષ્પાવતી નદીના કિનારે વસેલું છે. દાંતીવાડા બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે? તો દાંતીવાડા બંધ એ બનાસ નદી ઉપર બાંધવામાં આવેલો છે. મુક્તેશ્વર બંધ કઈ નદી ઉપર આવેલો છે? મુક્તેશ્વર બંધ એ સરસ્વતી નદી ઉપર બાંધવામાં આવેલો છે. રૂપેણ નદીની સહાયક નદી કઈ છે? તો રૂપેણ નદીની સહાયક નદી પુષ્પાવતી નદી છે. સાબરમતીનું નામ સાબરમતી નદી કઈ જગ્યાએ થાય છે? તો તેનું નામ પ્રાંતિજ શહેર ખાતે બદલાય છે. સાબર નદીને પ્રાંતિજ શહેર પાસે કઈ સહાયક નદી મળે છે? તો તે હાથમતી નદી છે. સાબરમતી નદી ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી વહે છે? તો સાબરમતી એ ગુજરાતના 7 જિલ્લાઓમાંથી વહે છે. અરવલ્લીનું મુખ્ય મથક કયું છે? તો અરવલ્લીનું મુખ્ય મથક મોડાસા છે. ભમરીયો કૂવો અને ચાંદા સૂરજ મહેલ કઈ નદીના કિનારે આવેલું છે? તો તે વાત્રક નદીના કિનારે મહેમદાવાદ ખાતે આવેલું છે. મોડાસા કઈ નદીના કિનારે આવેલું છે? તો મોડાસા એ માઝૂમ નદીના કિનારે આવેલું છે. ખેડા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો ખેડા જિલ્લાનું મુખ્ય મથક નડિયાદ છે. નડિયાદ કઈ નદીના કિનારે વસેલું છે? તો નડિયાદ એ શેરડી નદીના કિનારે વસેલું છે. વૌઠામાં કેટલી નદીઓનો સંગમ થાય છે? તો વૌઠામાં 7 નદીઓનો સંગમ થાય છે. ધરોઈ ડેમ કયા જિલ્લામાં આવેલો છે? તો ધરોઈ ડેમ એ સાબરમતી નદી ઉપર મહેસાણા જિલ્લામાં આવેલો છે. કડાળા બંધ કઈ નદી ઉપર આવેલો છે? તો કડાળા બંધ એ મહીસાગર નદી ઉપર આવેલો છે. વણાકબોરી બંધ કઈ નદી ઉપર આવેલો છે? તો વણાકબોરી બંધ પણ મહીસાગર નદી ઉપર જ આવેલો છે. મહી નદી ગુજરાતમાં કયા જિલ્લામાં પ્રવેશ કરે છે? તો મહી નદી ગુજરાતમાં મહીસાગર જિલ્લામાં પ્રવેશ કરે છે. મહીસાગર નદીનો અંત ક્યાં થાય છે? તો મહીસાગર નદીનો અંત ખંભાતની વહેરા ખાડીમાં થાય છે. વિશ્વામિત્ર નદી ક્યાંથી નીકળે છે? તો વિશ્વામિત્ર નદી એ પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે. આજવા બંધ કઈ નદી ઉપર બંધાયો છે? તો આજવા બંધ એ વિશ્વામિત્ર નદી ઉપર બંધાયેલો છે. નર્મદા નદી ક્યાંથી ઉદ્ભવે છે? તો નર્મદા નદી એ અમરકંટકમાંથી ઉદ્ભવે છે. નર્મદા નદી ક્યાં સમાય છે? તો નર્મદા નદી એ ખંભાતના અખાતમાં સમાય છે. નર્મદા નદી ગુજરાતના કયા જિલ્લામાં પ્રવેશ કરે છે? તો નર્મદા નદી એ છોટા ઉદેપુર જિલ્લામાં પ્રવેશ કરે છે. ડેડિયાપાડા વન્ય અભયારણ્ય કઈ નદી પર આવેલું છે? તો તે નર્મદા નદી ઉપર આવેલું છે. સરદાર સરોવર બંધ ક્યાં આવેલો છે? તો સરદાર સરોવર બંધ એ નવા ગામમાં આવેલો છે. પિતૃતર્પણ વિધિ કરવા માટે પ્રખ્યાત ચાંદોદ કઈ નદી ઉપર આવેલું છે? તો તે નર્મદા નદી ઉપર જ આવેલું છે. ચાંદોદ ખાતે કઈ 3 નદીઓનો સંગમ થાય છે? તો ચાંદોદ ખાતે ઓરસંગ, કરજણ અને નર્મદા આ 3 નદીઓનો સંગમ થાય છે. ચાંદોદને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ચાંદોદને દક્ષિણના કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. સુમુલ ડેરી કયા શહેરમાં આવેલી છે? તો સુમુલ ડેરી એ સુરત શહેરમાં આવેલી છે. સીપુ નદી એ કયા જિલ્લામાં આવેલી છે? તો સીપુ નદી એ બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે. ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલ છે? તો ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલો છે. સમગ્ર ભારતનું એકમાત્ર મુક્ત વ્યાપાર ધરાવતું બંદર એટલે કંડલા બંદર. ફાગવેલ શેના માટે જાણીતું છે? તો ફાગવેલ એ ભાતીજીના મંદિર માટે જાણીતું છે. ગુજરાતમાં ખાંડ ઉદ્યોગ માટે કયો જિલ્લો ઓળખાય છે? તો બારડોલી જિલ્લામાં ખાંડ ઉદ્યોગનું પ્રથમ કારખાનું સ્થપાયું હતું. બરાબર. ગુજરાતના કયા મેળામાં ગધેડાઓની લેવેચ થાય છે? તો ગુજરાતના વૌઠાના મેળામાં ગધેડાઓની લેવેચ થાય છે. આની જગ્યાએ પશુઓની લેવેચ આવે તો બી વૌઠાનો મેળો જ આવશે. બરાબર.
ગુજરાતમાં બાજરીનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે? તો ગુજરાતમાં બાજરીનો પાક બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ લેવામાં આવે છે. જૈન તીર્થ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે? તો ભદ્રેશ્વર એ કચ્છ જિલ્લામાં આવેલું છે. શામળાજીના મંદિરમાં કયા દેવની મૂર્તિ છે? તો શામળાજીના મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ છે. ગુજરાતમાં જામફળ અને દાડમ માટે કયો જિલ્લો જાણીતો છે? તો જામફળ અને દાડમ માટે ભાવનગર જિલ્લો જાણીતો છે. ગોપનાથ મહાદેવનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો ગોપનાથ મહાદેવનું મંદિર ભાવનગર જિલ્લામાં આવેલું છે. આરાસુરનો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો આરાસુરનો ડુંગર એ બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે. ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? તો વડોદરામાં આવેલો લક્ષ્મી વિલાસ પેલેસ એ ગુજરાતનો સૌથી મોટો મહેલ છે. ચરોતર એ કઈ બે નદીઓ વચ્ચે આવેલો પ્રદેશ છે? તો ચરોતર એ મહી અને શેરી નદી વચ્ચે આવેલો પ્રદેશ છે. કયા વૃક્ષના પાનમાંથી પડિયા અને પતરાળા બનાવવામાં આવે છે? તો ખાખરાના વૃક્ષના પાનમાંથી પડિયા અને પતરાળા બનાવવામાં આવે છે. જૂનાગઢની આસપાસનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? તો તેને સોરઠના નામે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો તે જૂનાગઢમાં આવેલું છે. પૂર્ણા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો પૂર્ણા અભયારણ્ય ડાંગ જિલ્લામાં આવેલું છે. ખારેક સંશોધન કેન્દ્ર કચ્છના કયા શહેરમાં આવેલું છે? તો ખારેક સંશોધન કેન્દ્ર એ મુદ્રા શહેરમાં આવેલું છે. જખૌ બંદર કયા જિલ્લામાં આવેલું છે? જખૌ બંદર એ કચ્છ જિલ્લામાં આવેલું છે. સોમનાથ કઈ નદીના કિનારે વસેલું છે? તો સોમનાથ એ હિરણ નદીના કિનારે વસેલું છે. હાટકેશ્વર મહાદેવનું પ્રખ્યાત મંદિર ક્યાં આવેલું છે? તો તે મહેસાણાના વડનગરમાં આવેલું છે. અટીરા શું છે? અટીરા એ કાપડ ઉદ્યોગની સંશોધન સંસ્થા છે. ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે? તો ગુજરાતનો કચ્છ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી ગીચતા છે અને સૌથી વધુ વસ્તી ગીચતા સુરતમાં છે. સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? તો તે અમદાવાદ જિલ્લો છે. સંખ્યાની દ્રષ્ટિએ સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? તો તે ડાંગ જિલ્લો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ગુજરાતના કયા ભાગમાં આવેલો છે? તો તે દક્ષિણ સૌરાષ્ટ્રમાં આવેલું છે. ડાંગ જિલ્લામાં કેટલા તાલુકા છે? તો ડાંગ જિલ્લામાં 3 તાલુકા છે, વધઈ, આહવા અને સુબીર. બરાબર. શિયાળબેટ ક્યાં આવેલું છે? તો શિયાળબેટ એ અમરેલી જિલ્લામાં આવેલું છે, જ્યાં સ્ટાર ઓઇલ રિફાઇનરી આવેલી છે. કાનમ પ્રદેશમાં સૌથી વધુ પાક કયો થાય છે? તો કાનમમાં કપાસ પાક સૌથી વધુ લેવામાં આવે છે. ગુજરાતમાં ઇફકોના પ્લાન્ટ ક્યાં આવેલા છે? તો ગુજરાતમાં ઇફકોના પ્લાન્ટ કલોલ અને કંડલામાં આવેલા છે. નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો નર્મદા જિલ્લાનું મુખ્ય મથક રાજપીપળા છે. ડાંગમાં હોળીને કયા નામે ઓળખવામાં આવે છે? તો ડાંગમાં હોળીને સિગમાના નામે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં લેવાય છે? તો વલસાડમાં ચોખાનો પાક સૌથી વધુ લેવામાં આવે છે. ડાકોરમાં કયું તળાવ આવેલું છે? ડાકોરમાં ગોમતી તળાવ આવેલું છે. પુષ્પાવતી નદી કયા જિલ્લામાંથી વહે છે? તો પુષ્પાવતી નદી એ મહેસાણા જિલ્લામાંથી વહે છે. ગુજરાતમાં સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ ક્યાં આવેલો છે? તો સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ દંતાલીમાં આવેલો છે. ગુજરાતના કયા જિલ્લામાં ખેતી હેઠળની જમીન સૌથી વધુ છે? તો બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ખેતી હેઠળની જમીન આવેલી છે. અરવલ્લીની ગિરિમાળામાં કયું તીર્થધામ આવેલું છે? તો અરવલ્લીની ગિરિમાળામાં અંબાજી શક્તિપીઠ આવેલી છે. કચ્છના રણમાં જોવા મળતા જંગલી ગધેડાને શું કહેવામાં આવે છે? તો કચ્છના રણમાં જોવા મળતા જંગલી ગધેડાને ઘુડખર કહેવામાં આવે છે. મેરાયો કયા લોકોનું નૃત્ય છે? તો મેરાયો એ વાવ જિલ્લાના ઠાકોર સમાજના લોકોનું નૃત્ય છે. કયા પ્રદેશમાં ઊંચા પ્રકારનું ઘાસ થાય છે? તો બન્ની પ્રદેશમાં ઊંચા પ્રકારનું ઘાસ થાય છે. વાગડનો વિસ્તાર ગુજરાતના કયા જિલ્લામાં છે? તો વાગડનો વિસ્તાર ગુજરાતના કચ્છ જિલ્લામાં છે. તાનારીરીની સમાધિ ગુજરાતમાં ક્યાં આવેલી છે? તો તાનારીરીની સમાધિ ગુજરાતમાં મહેસાણાના વડનગરમાં આવેલી છે. કઈ નદી વઢવાણ અને સુરેન્દ્રનગરને જુદા પાડે છે? તો વઢવાણ ભોગાવો નદી એ વઢવાણ અને સુરેન્દ્રનગરને જુદા પાડે છે. ગિરનારમાં કુલ કેટલા શિખરો આવેલા છે? તો ગિરનારમાં 5 શિખરો આવેલા છે. અકીકના પથ્થર માટે કયું સ્થળ જાણીતું છે? તો અકીકના પથ્થર માટે ખંભાત શહેર જાણીતું છે.
ખંભાતમાં કયા બેટ આવેલા છે? તો ખંભાતમાં આલિયા બેટ અને પીરમ બેટ આવેલા છે. રવેચીનો મેળો કયા તાલુકામાં ભરાય છે? તો રવેચીનો મેળો કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં ભરાય છે. ગુજરાતના કયા સ્થળે દર 18 વર્ષે કુંભ મેળો ભરાય છે? તો ભરૂચના ભાડભૂત ખાતે દર 18 વર્ષે કુંભ મેળો ભરાય છે. કયા જિલ્લામાં સાગના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે? તો વલસાડ જિલ્લામાં સાગના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. ઓઇલ એન્જિન ઉદ્યોગ તથા મશીન ટૂલ્સ માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? તો તેના માટે રાજકોટ શહેર ખૂબ જ જાણીતું છે. ખારા ઘોડા શેના ઉત્પાદન માટે જાણીતું છે? તો ખારા ઘોડા એ મીઠાના ઉત્પાદન માટે જાણીતું છે. મોરબી શહેર કઈ નદીના કિનારે વસેલું છે? તો મોરબી શહેર એ મચ્છુ નદીના કિનારે વસેલું છે. પારસીઓનું કાશી તરીકે કયું શહેર ઓળખાય છે? તો પારસીઓનું કાશી એટલે વલસાડનું ઉદવાડા શહેર. ગુજરાતનો સૌથી વધુ જંગલો ધરાવતો જિલ્લો કયો છે? તો ડાંગ જિલ્લામાં સૌથી વધુ જંગલો આવેલા છે. ભાડભૂતેશ્વર મહાદેવનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો તે ભરૂચ જિલ્લામાં આવેલું છે. ડાંગ જિલ્લાનું વડું મથક કયું છે? ડાંગ જિલ્લાનું વડું મથક આહવા છે. ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર ક્યાં આવેલું છે? તો તે ઊંઝામાં આવેલું છે. રજવાડાઓનું ખાનગી બંદર તરીકે જાણીતું બેડી બંદર કયા જિલ્લામાં આવેલું છે? તો તે જામનગર જિલ્લામાં આવેલું છે. નવલખી બંદર કયા જિલ્લામાં આવેલું છે? નવલખી બંદર એ મોરબી જિલ્લામાં આવેલું છે. સૌરાષ્ટ્રની કુંવારિકા નદી તરીકે કઈ નદી ઓળખાય છે? સૌરાષ્ટ્રની કુંવારિકા નદી મચ્છુ નદી છે. સુખભાદર નદી ક્યાંથી નીકળે છે? તો સુખભાદર નદી એ ચોટીલા પાસેના ડુંગરમાંથી નીકળે છે. ગિરનારના પર્વતમાંથી કઈ નદી નીકળે છે? તો તેનું નામ છે સુવર્ણ નદી. મહીસાગર જિલ્લો કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો છે? તો મહીસાગર જિલ્લો એ ખેડા અને પંચમહાલમાંથી બનાવવામાં આવેલો છે. ઈડરિયો ગઢ એ કઈ પર્વતમાળાનો ભાગ છે? તો ઈડરિયો ગઢ એ અરવલ્લી પર્વતમાળાનો ભાગ છે. જાંબુઘોડા કયા જિલ્લામાં આવેલું છે? તો જાંબુઘોડા એ પંચમહાલ જિલ્લામાં આવેલું છે. ગુજરાતનું મુખ્ય વીજ મથક ધુવારણ કયા જિલ્લામાં આવેલું છે? તો તે આણંદ જિલ્લામાં આવેલું છે. એનડીડીબીનું વડું મથક ક્યાં આવેલું છે? તો નેશનલ ડેરી ડેવલપમેન્ટનું વડું મથક આણંદમાં આવેલું છે. ભૂકંપની તીવ્રતાની દ્રષ્ટિએ કચ્છ કયા ઝોનમાં આવે છે? તો કચ્છ એ 5મા ઝોનમાં આવે છે. ધોળાવીરા કયા ટાપુ ઉપર આવેલો છે? તો ધોળાવીરા એ ખદીર બેટ ઉપર આવેલું છે. કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે? તો કચ્છનો સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર છે. ગુજરાતની સરહદ કેટલા રાજ્યો સાથે સંકળાયેલી છે? ગુજરાતની સરહદ 3 રાજ્યો સાથે સંકળાયેલી છે. આ પ્રશ્ન આગળ આવી ગયો છે. બરાબર. પારનેરાના ડુંગર કયા જિલ્લામાં આવેલા છે? તો પારનેરાના ડુંગર વલસાડ જિલ્લામાં આવેલા છે. નળ સરોવરનો સૌથી મોટો ટાપુ કયો છે? તો નળ સરોવરનો સૌથી મોટો ટાપુ પાનવડ ટાપુ છે. કાનમ પ્રદેશ કઈ 2 નદીઓ વચ્ચે આવેલો છે? તો કાનમ પ્રદેશ એ ઢાઢર અને કીમ નદી વચ્ચે આવેલો પ્રદેશ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદાના કયા બેટ ઉપર સ્થિત છે? તો સ્ટેચ્યુ ઓફ યુનિટી એ સાધુ બેટ ઉપર સ્થિત છે. બરડા ડુંગર ઉપરના સૌથી ઊંચા શિખરનું નામ શું છે? તો તેનું નામ આભપરા શિખર છે. નાયગ્રા ધોધ કઈ નદી ઉપર આવેલો છે? તો નાયગ્રા ધોધ એ મેશ્વો નદી ઉપર આવેલો છે. ધોલેરા બંદર કયા જિલ્લામાં આવેલું છે? તો ધોલેરા બંદર એ અમદાવાદ જિલ્લામાં આવેલું છે. ગુજરાતમાં ડાયનાસોરનું મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં ડાયનાસોરનું મ્યુઝિયમ આવેલું છે. ગુજરાતના મહીસાગર જિલ્લામાં ડાયનાસોરના ઈંડા મળી આવ્યા હતા તે સ્થળનું નામ શું છે? તો તેનું નામ રૈયાલી છે. ગુજરાતના કયા સ્થળે કાળિયાર હરણ જોવા મળે છે? તો ભાવનગર જિલ્લામાં વેડાવદર ખાતે કાળિયાર હરણ જોવા મળે છે. વણાકબોરી ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તો તે મહીસાગર નદી ઉપર આવેલો છે. ગુજરાતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય જૂનાગઢમાં આવેલ છે તો તેનું નામ શું છે? તો તેનું નામ સક્કરબાગ છે. ગુજરાતની પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટી ક્યાં આવેલ છે? તો તે જામનગરમાં આવેલ છે. ગોલ્ડન બ્રિજ કઈ નદી ઉપર આવેલો છે? તો ગોલ્ડન બ્રિજ એ નર્મદા નદી ઉપર આવેલો છે જે ભરૂચ ખાતે આવેલો છે. કયા વૃક્ષના પાન બીડી ઉદ્યોગ માટે ઉપયોગી છે? તો ટીમરૂના પાન બીડી ઉદ્યોગ માટે ઉપયોગી છે. મગદલ્લા બંદર કયા જિલ્લામાં આવેલું છે? તો મગદલ્લા બંદર એ સુરતમાં આવેલું છે. ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? તો સરદાર સરોવર. બરાબર. નળ સરોવર કયા પ્રદેશમાં આવેલ છે? તો નળ સરોવર એ ભાલ પ્રદેશમાં આવેલ છે.
ગુજરાતમાં સૌથી ઓછું પશુધન કયો જિલ્લો ધરાવે છે? તો ડાંગ જિલ્લામાં સૌથી ઓછું પશુધન છે. બનાસકાંઠાનો કાંકરેજ તાલુકો શેના માટે જાણીતો છે? તો બનાસકાંઠાનો કાંકરેજ તાલુકો એ ગાયની ઓલાદો માટે જાણીતો છે. અકીકના ઉત્પાદનમાં ગુજરાતનું ભારતમાં સ્થાન કયું છે? તો અકીકના ઉત્પાદનમાં ગુજરાતનું પ્રથમ સ્થાન છે. નર્મદા અને તાપી નદી વચ્ચે કયો પર્વત આવેલો છે? તો નર્મદા અને તાપી નદી વચ્ચે સાતપુડાના પર્વતો આવેલા છે. સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડે છે? તો સૌરાષ્ટ્રના જૂનાગઢમાં સૌથી વધુ વરસાદ પડે છે. અમૂલ ડેરીની સ્થાપના કોણે કરી હતી? તો અમૂલ ડેરીની સ્થાપના ત્રિભુવનદાસ પટેલે કરી હતી. ગુજરાતમાં સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ક્યાં આવેલ છે? તો તે અંકલેશ્વર ખાતે આવેલ છે. ઓસમ ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? તો ઓસમ ડુંગર એ રાજકોટ જિલ્લામાં આવેલ છે. ઉત્તમ પ્રકારનું શાક કયા જિલ્લામાંથી મળી આવે છે? તો તે વલસાડ જિલ્લામાં મળી આવે છે. ગુજરાતમાં સૌથી વધુ બંદરો કયા પ્રદેશમાં આવેલા છે? તો સૌરાષ્ટ્રમાં વધુ બંદરો આવેલા છે. વડતાલ મંદિરમાં કયા દેવની પૂજા થાય છે? તો વડતાલ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનની પૂજા થાય છે. ઘડિયાળના ઉદ્યોગ માટે કયું શહેર પ્રખ્યાત છે? તો ઘડિયાળના ઉદ્યોગ માટે મોરબી શહેર પ્રખ્યાત છે. ગુજરાતમાં શિયાળા દરમિયાન સૌથી નીચું તાપમાન ક્યાં નોંધાય છે? તો કચ્છ જિલ્લાના નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાય છે. ગુજરાતની પૂર્વ દિશાએ કયું રાજ્ય આવેલું છે? તો ગુજરાતની પૂર્વ દિશાએ મધ્યપ્રદેશ રાજ્ય આવેલું છે. ધોળકામાં આવેલ મલાવ તળાવ કોને બંધાવ્યું હતું? તો રાજમાતા મિનળ દેવીએ બંધાવ્યું હતું. તાનારીરી સંગીત મહોત્સવ ક્યાં યોજાય છે? તો મહેસાણાના વડનગરમાં તાનારીરી સંગીત મહોત્સવ ઉજવાય છે. ગુજરાતમાં ઝરી ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયું છે? તો ઝરી ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર સુરત છે. તુવેર દાળ માટે કયું સ્થળ જાણીતું છે? તો તુવેર દાળ માટે વાસદ શહેર જાણીતું છે. ગુજરાતમાં કયું શહેર સુદામાપુરી તરીકે ઓળખાય છે? તો ગુજરાતમાં પોરબંદરને સુદામાપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. બાંધણી અને સુરમા એટલે કે કાજળ ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે? તો બાંધણી અને સુરમાનો ઉદ્યોગ એ જામનગરમાં વિકસ્યો છે. મહેલોના શહેર તરીકે કયું શહેર ઓળખાય છે? તો મહેલોના શહેર તરીકે વડોદરા શહેર ઓળખાય છે. ગુજરાતનું પ્રથમ રેડિયો કેન્દ્ર ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? તો ગુજરાતનું પ્રથમ રેડિયો કેન્દ્ર એ વડોદરા શહેરમાં શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતનો કયો જિલ્લો નવાનગર તરીકે ઓળખાતો હતો? તો ગુજરાતનો જામનગર જિલ્લો એ નવાનગર તરીકે પણ ઓળખાતો હતો. અંબાજી યાત્રાધામ કઈ ટેકરીઓ વચ્ચે આવેલું છે? તો અંબાજી યાત્રાધામ એ આરાસુરની ટેકરીઓ વચ્ચે આવેલું છે. મીઠાના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કયો છે? તો મીઠાના ઉત્પાદનમાં ગુજરાત એ ભારતમાં પ્રથમ ક્રમે આવે છે. ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો કયા જિલ્લામાં છે? તો ગાંધીનગર જિલ્લામાં સૌથી વધુ વૃક્ષો છે. અલિયાબેટ અને પીરમબેટ ક્યાં આવેલા છે? તો તે ખંભાતના અખાતમાં આવેલા છે. તુલસીશ્યામ વિહારધામ કયા જિલ્લામાં આવેલ છે? તો તે ગીર સોમનાથમાં આવેલ છે. વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો કયા શહેરમાં આવેલ છે? તો વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો ઉમરગામ વલસાડમાં આવેલ છે. જૂનાગઢ જિલ્લામાંથી કયો જિલ્લો બનાવવામાં આવ્યો છે? તો જૂનાગઢમાંથી ગીર સોમનાથ જિલ્લો અલગ થયો છે. સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ કયા જિલ્લામાં છે? તો તેમની જન્મભૂમિ મોરબી જિલ્લામાં છે. મંજીરા નૃત્ય કઈ જાતિના લોકોનું નૃત્ય છે? તો પઢાર લોકોનું નૃત્ય એટલે મંજીરા નૃત્ય. નવાગામ ખાતે કયો બંધ બાંધવામાં આવેલ છે? તો ત્યાં નર્મદા બંધ બાંધવામાં આવેલ છે. સુડી અને ચપ્પુ માટે કયું સ્થળ વખણાય છે? તો સુડી અને ચપ્પુ માટે અંજાર વખણાય છે. પાટણ શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તો પાટણ શહેર સરસ્વતી નદીના કિનારે આવેલું છે. ભરૂચ જિલ્લાના કયા સ્થળે ગરમ પાણીના કુંડ આવેલા છે? તો કાવી ખાતે આવેલા છે. શ્યામ સરોવર કઈ નદી પર આવેલ છે? તો શ્યામ સરોવર મેશ્વો નદી પર આવેલ છે. વલસાડ કઈ નદીના કિનારે આવેલ છે? તો વલસાડ એ ઔરંગા નદીના કિનારે આવેલ છે. ગુજરાતનું કયું શહેર સફેદ ક્રાંતિ માટે પ્રખ્યાત છે? તો સફેદ ક્રાંતિ માટે આણંદ શહેર પ્રખ્યાત છે. કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે? તો કંઠીનું મેદાન કચ્છ જિલ્લામાં આવેલ છે. રવેચીનો મેળો ક્યાં ભરાય છે? તો રવેચીનો મેળો કચ્છ જિલ્લાના રાપરમાં ભરાય છે. દાંતા અને પાલનપુર નજીકની ટેકરીઓ કયા નામે ઓળખાય છે? તો તેને જેસોરની ટેકરીઓ પણ કહેવામાં આવે છે. મિત્રો, અહીંયા અમુક પ્રશ્નો મેં વારંવાર રિપીટ કરેલા છે જેથી તમને એ પ્રશ્નો યાદ જ રહી જાય, બરાબર છે.
સૌરાષ્ટ્રનું પેરિસ તરીકે કયું શહેર ઓળખાય છે? તો સૌરાષ્ટ્રનું પેરિસ એટલે જામનગર. પાવાગઢનું કયું તળાવ જ્વાળામુખી ફાટવાના લીધે રચાયું હતું? તો દૂધિયું, તેલિયું અને છાસિયું તળાવ એ જ્વાળામુખી ફાટવાના લીધે રચાયું હતું. ઘેલો નદી પર સ્વામિનારાયણ સંપ્રદાયનું કયું તીર્થધામ આવેલું છે? તો ત્યાં ગઢડા આવેલું છે. સાબરમતી નદી ખંભાતમાં કઈ ખાડીને મળે છે? તો સાબરમતી એ કોપાલાની ખાડીને મળે છે. મહુડી જૈન યાત્રાધામ કઈ નદીના કિનારે આવેલું છે? તો મહુડી યાત્રાધામ એ સાબરમતીના કિનારે આવેલું છે. અલિયાબેટ કઈ નદીના મુખમાં રચાયેલો ટાપુ છે? તો અલિયાબેટ એ નર્મદા નદીના મુખમાં રચાયેલો ટાપુ છે. વાગડ તરીકે ઓળખાતો પ્રદેશ કયા જિલ્લામાં આવેલ છે? તો તે કચ્છ જિલ્લામાં આવેલ છે. ઘોઘાબંદર કયા જિલ્લામાં આવેલું છે? તો ઘોઘાબંદર એ ભાવનગર જિલ્લામાં આવેલું છે. ગોપી તળાવ ક્યાં આવેલું છે? ગોપી તળાવ એ બેટ દ્વારકામાં આવેલ છે. વઢવાણ કઈ નદીના કિનારે આવેલું છે? તો વઢવાણ એ ભોગાવો નદીના કિનારે આવેલ છે. સાળંગપુર શેના માટે પ્રખ્યાત છે? તો સાળંગપુર એ હનુમાનજીના મંદિર માટે પ્રખ્યાત છે, જે બોટાદ જિલ્લામાં આવેલું છે. ઈસબગુલ, જીરું અને વરિયાળી માટે કયું સ્થળ જાણીતું છે? તો તે ઊંઝા છે. પાંચાળ પ્રદેશ કયા જિલ્લામાં આવેલ છે? તો તે રાજકોટ જિલ્લામાં આવેલ છે. ગિરનારના માલધારીઓનું રહેઠાણ કયા નામે ઓળખાય છે? તો તે જોગ તરીકે ઓળખાય છે. જામનગરની નજીક કઈ સૈનિક સ્કૂલ આવેલી છે? તો જામનગરની નજીક બાલાચડી સૈનિક સ્કૂલ આવેલી છે. જેસલ તોરલની સમાધિ કયા શહેરમાં આવેલી છે? તો જેસલ તોરલની સમાધિ અંજાર શહેરમાં આવેલી છે. બટાટા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો બટાટા સંશોધન કેન્દ્ર એ ડીસા શહેરમાં આવેલું છે. ગુજરાતનું સૌથી મોટું વિદ્યુત મથક કયું છે? તો તે ધુવારણ છે. સુરતના હજીરા ખાતે કયું રાસાયણિક ખાતરનું કારખાનું આવેલું છે? તો ત્યાં ક્રિપ્કો નામનું રાસાયણિક ખાતરનું કારખાનું આવેલું છે. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો તરણેતરનો મેળો એ સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે. દક્ષિણ ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો દક્ષિણ ગુજરાતનું સૌથી ઊંચું શિખર સાપુતારા છે. માધવપુરનો મેળો ક્યાં ભરાય છે? તો માધવપુરનો મેળો એ પોરબંદરમાં ભરાય છે. ગુજરાતનું ચેરાપુંજી કોને કહે છે? તો ગુજરાતનું ચેરાપુંજી કપરાડાને કહે છે, જ્યાં સૌથી વધુ વરસાદ પડે છે. ગુજરાતની પ્રથમ રિફાઇનરી કઈ છે? ગુજરાતની પ્રથમ રિફાઇનરી કોયલી રિફાઇનરી છે. ગુજરાતની કઈ નદીને સૂર્યપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે? તો તાપી નદીને સૂર્યપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. સાબરકાંઠાની મુખ્ય નદી કઈ છે? તો સાબરકાંઠાની મુખ્ય નદી હાથમતી નદી છે. ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો વસાહત ધરાવે છે? તો તે કચ્છ જિલ્લો છે. તમાકુના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે? તો તમાકુના ઉત્પાદનમાં ગુજરાત બીજા સ્થાને આવે છે. ગુજરાતનું સૌપ્રથમ ટીવી કેન્દ્ર ક્યાં શરૂ થયું હતું? તો તે ભીજ ખાતે શરૂ થયું હતું. સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કોણે અને ક્યારે કરાવ્યો હતો? તો પંડિત જવાહરલાલ નહેરુએ 1962માં કરાવ્યો હતો. કયા મેળાને મિની કુંભ મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે? તો ભવનાથના મેળાને મિની કુંભ મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે. ભવનાથનો મેળો ક્યાં ભરાય છે? તો ગિરનારની તળેટીમાં ભરાય છે. અઘોરી બાવાના મેળા તરીકે કયો મેળો પ્રખ્યાત છે? તો તે ભવનાથનો મેળો છે. કાત્યોકનો મેળો ક્યાં ભરાય છે? તો કાત્યોકનો મેળો સિદ્ધપુરમાં ભરાય છે. સિદ્ધપુરનું કયું સરોવર માતૃતર્પણ વિધિ માટે પ્રખ્યાત છે? તો તે બિંદુ સરોવર છે. ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે? ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા જિલ્લાના ગુણભાખરી ગામમાં ભરાય છે. કવાંટનો મેળો ક્યાં ભરાય છે? તો કવાંટનો મેળો છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં ભરાય છે. ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે? તો ગોળ ગધેડાનો મેળો એ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસવાડા ગામમાં ભરાય છે. નકળંગનો મેળો ક્યાં ભરાય છે? તો નકળંગનો મેળો એ ભાવનગરના કોળિયાકમાં ભરાય છે. ડાંગ દરબારનો મેળો ક્યાં ભરાય છે? તો ડાંગ દરબારનો મેળો એ ડાંગના વડુ મથક આહવામાં ભરાય છે. સૌરાષ્ટ્રનું કયું શહેર એના રંગીન રમકડા ઉદ્યોગ માટે જાણીતું છે? તો મહુવા શહેર એ રંગીન રમકડા ઉદ્યોગ માટે જાણીતું છે. માંડવની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે? તો માંડવની ટેકરીનું સૌથી ઊંચું શિખર ચોટીલા છે. મિત્રો, હવે આગળના પ્રશ્નો આપણે બીજા ભાગમાં જોઈશું, જેમાં થોડા લેવલવાળા પ્રશ્નો હશે, કેમ કે હવે આ વિડીયોની લેન્થ થોડી વધી ગઈ એવું લાગે છે. તો હવે ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપશો, અને વિડીયો ગમે તો વિડીયોને વારંવાર જોજો,
જેથી તમારો ભૂગોળ વિષય કમ્પ્લીટ થઈ જાય. બરાબર.